બોલિવૂડના હીમેન તરીકે જાણીતા પીઠ સુપરસ્ટાર ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે। 89 વર્ષની ઉંમરે પણ તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે અને દરરોજ પોતાના હૃદયની લાગણીઓ શેર કરે છે। તે પોતે ચાહકોને પોતાની હાલત જણાવે છે અને પોતાના સારા સમયની ઝલક પણ બતાવે છે। તાજેતરમાં ધર્મેન્દ્ર એક વિચિત્ર સ્થિતિમાં જોવા મળ્યા છે। આ જોયા પછી તેના ચાહકોની ચિંતા ઘણી વધી ગઈ છે। તાજેતરમાં અભિનેતા મુંબઈની એક હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા કે જ્યાં ચાહકો તેમને આંખે પાટા બાંધેલા જોઈને બેચેન થઈ ગયા હતા અને હવે પૂછી રહ્યા છે કે તેમના મનપસંદ સ્ટારને ખરેખર શું થયું છે। આ પરિસ્થિતિમાં પણ ધર્મેન્દ્રની હિંમત જરાય તૂટી નથી। આ વખતે પણ તેમણે કંઈક એવું કહ્યું કે જેનાથી લોકો તેમની પ્રશંસા કરવા લાગ્યા। ધર્મેન્દ્રએ બંને હાથ ઊંચા કરીને કહ્યું કે હજુ પણ ઘણી તાકાત બાકી છે, હજુ પણ જીવન બાકી છે। મારી આંખોની સારવાર કરાવીને હું પાછો આવ્યો છું, હું સ્ટ્રોંગ છું। આવા તેમના શબ્દો સાંભળીને કોઈ પણ વ્યક્તિ ઉત્સાહથી ભરાઈ જશે। આ ઉંમરે ધર્મેન્દ્ર જીવવાનો જુસ્સો બહુ ઓછા લોકોમાં જોવા મળે છે। અભિનેતાએ તેની આંખને શું થયું તે અંગે વધુ અપડેટ્સ આપ્યું નથી, પરંતુ તેના ચાહકો તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।